પાથડિયા બપોરા સારે મારા બકરા લઈ અને ઘણે આગળ નીકળી ગયો સારો બહુ સારો હતો બકરા ધરાઈ રહ્યા છે અને આયા વડલો સાયો બહુ સારો છે તો લાવો ઘરે હું આ વિહામો લો અરે હજી મને દૂધ પા હજે તો લાંબા થવાની તૈયારી કરી તે કોકે પડકાર કર્યો અરે ક્યાં બકરા પણ મારા ક્યાંય ગયા જ નથી આ આયા અરે હજી મને દૂધ પા લે કોણ છે આ તો નાનું બાળક છે અરે બાળક તને ભૂખ લાગી છે અરે હજી તો મને દૂધ પા એક જ હઠ લઈને બેઠા છે મને દૂધ પા અરે બાળક મારા જેટલા બકરા છે એ પાકડા છે બાળક અરે હજી તું જૂઠું શા માટે બોલે છે લ્યો હવે મારે જૂઠું બોલીને શું તમારી પાસે લઈ લેવું સત્ય છે એ વાત કહું છું તમને અરે હજી તારા બકરાના અસલમાં દૂધ દેખાય છે હવે બાળકે હઠ કરી છે તો લાવો જાઓ બાપા એજી બકરા આ બધાય બકરા પાંકડા હતા છતાં પણ આ અડધી ગાગર ભરાઈ રહી દૂધની લે બાળક લે આ દૂધ અરે હજી તું મને પાણી પા લ્યો હવે આ દૂધ પાયું તે હવે પાણી માંગે છે પણ બાળક કોણ વરસાદ જ ક્યાં થયો છે અરે હજી સામેની તલાવડીઓ પાણી દેખાય છે અરે પણ એ બધી તલાવડીઓ ખાલી છે અરે હજી તું જૂઠું શા માટે બોલે છે અરે બાળક મારા બકરા પાવા માટે અહીંથી હું ચોટીલા જાઉં છું અરે હજી સામેની તલાવડીઓ પાણી દેખાય છે બાળકે હઠ કરી છે જવું પડશે લ્યો તો જાઓ એ પાણી ના ભરવા હાલો હરજી પાણી ના ભરવા હાલો રે
બાળક, તલાવડી કાલે હું મારા બકરા પાવા ગયો તો પણ હાવ ખાલી હતી, હાવ સુકાઈ ગયેલી હતી અને આજે એમાં નીર છે. લ્યો આ પાણી પણ મળ્યું છે, લ્યો તમે પાણી પી લ્યો. માંગ માંગ અરજી તારો પર પ્રસન્ન છું. અરે બાળક, પહેલા તો મને આપનો પરિચય આપો કે આપ કોણ છો? અરે અરે અરજી તો રામદેવ છું. તમે રામદેવ પીર છો હા. અને આપ ક્યાં જઈ રહ્યા છો? અરે અરજી દ્વારકા છોડીને પોકણગઢ જઈ રહ્યો છું અરજી. અરે રામદેવ પીર, રામદેવ પીર, તમારા દર્શન કરી હું ધન્ય બની ગયો છું. રામદેવ પીર, તમે પોકણગઢ ધરતીની અંદર અજમલ રાજાને ત્યાં અવતાર ધારણ કરવા માટે જાઓ છો. હા. અને જો તમે મને માંગવાનું કહેતા હો પ્રભુ, પ્રભુ જો મને માંગવાનું કહેતા હો ને તો તમારા શરણની સેવા માંગુ છું પ્રભુ. સદાય મને તમારી હારે રાખજો પ્રભુ. જન્મો જન્માંતર મારે તમારી સેવા કરવી છે, તમારી ભક્તિ કરવી છે.
દાસી બોલો માતાજી દાસીઓ ત્યારે ગાયોના ગૌશાળે જાવ તો બાળકનું બરાબર ધ્યાન રાખજે બહુ સારું જસુલા ઉપર ડેગરી ઉતારતી ન ભૂલી જાતી બહુ સારું લે મારા માતુશ્રી ગાયના ગૌશાળા જશે દાસીને દૂધને ડેગું કરવાનું કહેતા કહેશે દાસી ભૂલી ગઈ છે તો લાય તો દૂધને ડેગું તાલે એક બાળક પરણીઓ પોટી ગયું લાય તો એની પાસે જઈને પોટી અરે માતાજી એક બાળક પોતાડે કે બીજું બાળક આવીને પોટી ગયું છે લઈ ગયો પગલા પડ્યા છે આમાં મને કાંઈ સમજાતું નથી તો લાય હું માતાજીને બોલાવું આજ દાસી ના બોલાવે લે માતાજી આવે રે એક બાળક પોટાડ્યું તો બીજું બાળક આવીને પોટી ગયું લોહી જેવા પગલા પડ્યા આમાં મને સમજાણું નહીં એટલા માટે બોલાયા દાસી મને પણ સમજાતું નથી તો પ્રધાનને બોલાવો આજ દાસી ના બોલાવે તમારા રાજનને બોલાવો ભલે માત આજે પર મારું શું કામ? અરે માતાજી બોલાવે છે. અરે સતી મારું શું કામ? અરે સ્વામિનાથ પાણીની અંદર એક બાળક પગડી હતી બીજું બાળક આવી પડી ગયું છે લોહી જેવા પગલા પાડ માટે આપને બોલાવ્યા છે. સાંભળો સતી દ્વારકાની અંદર જઈને દ્વારકાના નાથે મને કીધું હતું હે યજમાન રાજા તમારા પોકળગઢની અંદર અમે અવતાર લેશું ત્યારે તમારા આંગણે લોહી જેવા નહીં પણ કંકુના પગલા પડશે ત્યારે માનજો કે રામદેવપીરનો અવતાર થઈ ગયો તો તન મને ધનથી બંને બાળકોની આરતી ઉતારો સતી. બહુ સારું.
અને દેવો દેખી દુઃખ દર્શન કરતા રામા પીરના હોય મહારોગ મટી જા સંધિયા તારે સુમિરન થયું હો થાય જાલગનો જણકાર ઉતરે પીરુની આરતી હો
ભાઈ પરસોત્તમભાઈ રામદેવનું આખ્યાન રમાડી આરતી ઉતારી 11,151 જય બોલાવે છે. બોલ રામાભીરની જય. અરે સ્વામિનાથ બંને બાળકોને તન મન ધનથી હલડા હિસકાવા. જેવી તમારી સોના પારણીએ દુલો કુંવર મારા સોના પારણીએ દુલાલે સોના પારણીએ દુલો કુંવર મારા સોના પારણીએ દુલે ધીરડી દોરીએ હિંદોરા મારા મડે ધીરડી ये पारणी बंधाई मां यशोदा गीत गाय ए लालो मारो पारणिया मां क्यारे बदिदाई हे मारो लालो रे मोटो थासे बसी गावलड़ी चार वाग जासे हे मारो लालो रे मोटो थासे
જ્યાં સુધી ઘોડીલા નહીં આપવું ત્યાં સુધી દૂધ નહીં પીવી તો બંને બાળકોને ઘોડીલો શી આપો કેમ પ્રધાનજી કેમ મહારાજા રાજમાંથી દરજીને બોલાવો આજ પર કેમ દરજી શા માટે મને બોલાયો છે? અરે આપણા મહારાજા બોલાવે છે પ્રણામ મહારાજા. પધારો દરજી પધારો શા માટે મને બોલાયો છે? અત્યારે મારા બંને બાળકોએ હટ લીધી છે કે પિતાશ્રી જ્યાં સુધી ઘોડીલા ન હોય ત્યાં સુધી દૂધડા નહીં પીવી તો હાલ હાલ મારે ઘોડીલો સીવો છે એટલા માટે બોલાયો બહુ સારું. તો જેમ બને એમ જલ્દી કરીને ઘોડીલો સીવી આપજે અરે ઘણા સમયથી આડા આવડા ઠીકડા મારું છું, સિલાયું કરું છું. આજે રાજની અંદરથી મને આમંત્રણ આવ્યું છે અને રામદેવ બિન માટે નનકડો એવો ઘોડીલો બનાવવાનો છે. તો રાજની અંદરથી સારો એવો કાપડ મળ્યું છે. તો લાવ મારી દર્જન માટે અને મારા બાબલા માટે આમાંથી થોડું થોડું કપડું વધારી અને દર્જન માટે કબજો સુનું અને બાબલા માટે બુશટ થયું. એ આવ્યો લાવો લાવે દરજી આપો શિવો મારે રામો પીરનો ઘોડો, શિવો મારે રામો પીરનો ઘોડો. પ્રધાનજી ઘણા સમયથી દરજીને ઘોડી સીવો આપ્યો છે તો દરજી કેમ ન આવ્યો તપાસ કરો અરે આવતા જણે છે મહારાજ એ ઘોડી લે બેસો રામા પીર, ઘોડી લે બેસો રામા પીર. એની સંપૂર્ણ નવીન ઘોડી લે બેસો રામા પીર. તમારા હાથમાં છે પીર, ઘોડી લે બેસો રામા પીર. લે બેસો રામા પીર, ઘોડી લે બેસો રામા પીર. માતા મેંદળ દેના બાલ ઘડી લે બેહો રામા પીર. માતા મેંદળ દેના બાલ ઘડી લે બેહો રામા પીર. બીજા એક દેના બાલ ઘડી લે બેહો રામા પીર.
મારા હાથમાં છે તીર ભરી લે બેહોરામાં તીર ભરી લે બેહોરામાં તીર ભરી લે બેહોરામાં તીર વીર વીર લે વીર ભરી લે બેહોરામાં તીર ભરી લે બેહોરામાં તીર ભરી લે બેહોરામાં તીર લ્યો મોટા ભાઈ પહેલા તમે ઘોડીને શેર કરો. ઘોડી લાગેલ વે વીરમ દેવ ઘોડી લાગેલ વે વીરમ દેવ એના હાથમાં સચી ઘોડી લાગેલ વે વીરમ દેવ ઘોડી લાગેલ વે વીરમ દેવ ઘોડી લાગેલ વે વીરમ દેવ પિતા હનુમાનજીના બાળ ઘોડી લાગેલ વે વીરમ દેવ માતા મિત્રદેવના બાળ ઘોડી લાગેલ વે વીરમ દેવ એની સગુણાનો વીર ઘોડી લાગેલ વે વીરમ દેવ ઘોડી લાગેલ વે વીરમ દેવ ઘોડી લાગેલ વે વીરમ દેવ વીરા રામદેવજીનો વીર ઘોડી લાગેલ વે વીરમ દેવ ઘોડી લાગેલ વે વીરમ દેવ ઘોડી લાગેલ વે વીરમ દેવ ઘોડીલા ખલવે રામા પીર ઘોડીલા ખલવે રામા પીર એના હાથમાં સતી ઘોડીલા ખલવે રામા પીર ઘોડીલા ખલવે રામા પીર ઘોડીલા ખલવે રામા પીર પિતા હનુમાનજીના બાળ ઘોડીલા ખલવે રામા પીર ઘોડીલા ખલવે રામા પીર ઘોડીલા ખલવે રામા પીર માતા મિત્રદેવના બાળ ઘોડીલા ખલવે રામા પીર ઘોડીલા ખલવે રામા પીર ઘોડીલા ખલવે રામા પીર વીરા વિષ્ણુદેવનો વીર ઘોડીલા ખલવે રામા પીર ઘોડીલા ખલવે રામા પીર ઘોડીલા ખલવે રામા પીર તેની સગુણાનો વીર ઘોડીલા ખલવે રામા પીર લાય દરજે મારો ઘોડામાં કપટ કરું છું લાય તો કસમાં આવી ગયો છે આજે વીરમ દેવ રૂવે ચંદન ચોખા મારે આજે કોઈ કરે ગેલ કાનના ભાઈ ઉડી રે ગયા
છો ચંદન ચોકની મોજાડ ચંદન ચોકમાં પડ્યા તમારા કામ વિરમ દેવ બોલાવે વરદાન આવજો રે આ દેવી રામ કે બોલાને વરદાન આવજી આવે અરે ભડકા નાના ભાઈ ઘોડીલો ખેલવતા આકાશ માર્ગે ઉડી ગયા બહુ સારું તમે ઘર જઈ શકો આ જય પર શા માટે મને બોલાયો? અરે દરજી આવા પેલા એ વાત કે અમારા મહારાજનો હુકમ છે રાજમાંથી કે દરજી રંગી ઘોડાની અંદર કપટ કરી છે રામદેવ પીરનો ઘોડીલો આકાશના માર્ગે ઉડી ગયો અરે નહીં પ્રધાનજી, ઘોડેલાની અંદર મેં કાંઈ કપટ નથી કર્યું. મને ઇનામ દેવાના માટે આપ જૂઠું બોલો છો. અરે દરજી જો હાસુ બોલી જાય તો મોટા મોટું તને ઇનામ મળશે નકર અંધારી કોરડી પૂરી એન્ટના માર મારવા અરે પ્રધાનજી, હું સાચું જ કહું છું. એ ઇનામ આપો એ આપો, મારે ઘરે જવું છે. ઇનામની વાત તો એક જ રહી. જો હાસો નહીં બોલી તો અંધારી કોટડી ભરી એન્ટરના માર મારી મનાવવામાં આવે દરજી. અરે પ્રધાનજી, હું સત્ય કહું છું. જે હોય હાસો કહી દે, અમારા મહારાજનો હુકમ છે. અરે પ્રધાનજી, ઘોડીલાની અંદર એક હું ઠીકડા મારનારો અને આડેવડે જૂના ગાભાની મને સિલાઈ મળતી કાઠિયાવાડ છોડી અને આપણા પોગડગઢમાં વસ્યો છું. પ્રધાનજી, હું એક ગરીબ માણસ છું. પ્રધાનજી, મને કઈ સારું ઇનામ આપો. આજી એટલે કહું છું હાસો બોલી જા તો મોટામાં મોટું ઇનામ આપશે નગર અંધારી કોરડી ભરી એન્ટરના માર મારી મનાવવામાં આવે. અરે પ્રધાનજી, હું સત્ય કહું છું. લાયા દરજી આમને માને એ ટાઢા સે ટુકડા સારું ઇનામ આપી મને વિદાય કરો. અરે જે હોય હાસો કહી દે. અરે પ્રધાનજી, હું સાચું કહું છું. લાયા દરજી આમને માને સિપાહીને બોલાવીને સોદરા પડવી દો. આજ પર
દાનજી મારું એમ શું કામ? સિપાઈ અરે સિપાઈ દરજીએ રામાપીરની ઘોડીલાની અંદર કપટ કરી છે. રામાપીરનો ઘોડીલો આકાશના માર્ગે ઉડી ગયો છે. એ માટે તમને બોલાયા છે. દરજીને એટલો માર મારો જ્યાં લગી હાસુ ન બોલે મારી મારી સોચરા પાડી દો. કાંઈ વાંધો નહીં, તમે જાઓ, અમે દરજી છે ને હું હાલો હથિયાર. ઠાર મારી માં. અરે ભાઈ મને શા માટે અંધારી કોટડીમાં પૂર્યો છે? ભાઈ ભાઈ કાંઈ નહીં, હું તારો કોઈ બફત સાંભળવા માંગતો નથી. હાસુ બોલી જા. અરે સાસુ કહું છું ભાઈ, કાઠિયાવાડથી આવી હા ભાઈ, અને સારું મને રાજ લાગ્યું પોકણગઢનું, તો પોકણગઢમાં આવીને મેં વસવાટ કર્યો. આને સમજાઈ દો કે આ નવા સાહેબ ગયા હે. હાસુ બોલી જાય એટલે હાસુ બોલી. અરે ભાઈ હું આપને સત્ય કહું છું, મને ઇનામ ના આપવું હોય તો મને મારા ઘેર જવા દો. અરે ઇનામ તો હવે એક બાજુ જ વાત રહે. પેલા તું હાસુ બોલી જા, નકર